પંચમહાલ જિલ્લાના હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી અને કિસાન ઉત્પાદન સંગઠન વિષય પર પરિસંવાદ યોજાયો હતો. રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીના દૂષણો અંગે ચિંતા વ્યક્ત કરતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું હોવાનો ભય ભ્રામક છે અને ગાય આધારિત ખેતી, જીવામૃત તથા સૂક્ષ્મ જીવાણુઓ જમીનને ફરી ઉપજાઉ બનાવી શકે છે. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રમાણપત્રો એનાયત કરાયા તેમજ પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શક પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.